ગરુડ પુરાણની અંદર કહેવામાં આવ્યું છે કે મૃત્યુ બાદ જીવ 13 દિવસ પોતાના ઘરે નિવાસ કરે અને 13મા દિવસે એની યાત્રા પ્રારંભ થાય. આ પૃથ્વી લોકથી 99,000 યોજનનો માર્ગ પાર કરી અને યમરાજજીનું જે નગર છે સંયમની પુરી, ત્યાં જીવાત્મા પહોંચે. અને સંયમની પુરી જે છે ને ઇમિગ્રેશન છે. ત્યાં ધર્મરાજ યમરાજજીના રૂપમાં એક દેવતા બિરાજમાન છે અને એ જોવે કે આનું કર્મ કેવું છે. શુભ કર્મ છે તો આને જવા દેવું પડે, અશુભ કર્મ વાળો છે બોલે આને જવા દો નીચેના લોકો. શુભ અશુભ કર્મ મિશ્ર તો એને ઈ પ્રમાણે દંડ. પાપ કર્મ કરવા વાળો વ્યક્તિ છે આને નરક મોકલો શુદ્ધ કરવા માટે. આ રીતે અલગ અલગ પ્રકારના કર્મોની અલગ અલગ વ્યવસ્થા છે. તો સનાતન ધર્મને માનવા વાળા વ્યક્તિએ શાસ્ત્ર ઉપર સંદેહ કરવાની જરૂર. શું કામ? પહેલું તો જે ધર્મને તમે માનો છો ને એનું ગાઈડન્સ છે શાસ્ત્ર. જીવન કે મરણના વિષયમાં કોઈ પણ જ્ઞાન આપણે પ્રાપ્ત કરવું છે એ આવે છે શાસ્ત્રથી. અને આ વિશ્વમાં જેટલું પણ જ્ઞાન છે આ બધાનું મૂળ શાસ્ત્ર.